જો ગાઈસ આજે સન્ડે છે ને તો મેં ઊંધિયાની તૈયારી કરી દીધી છે. આમાં બધું શાક લઈ લીધું છે. શાકમાં બી છે ને જે ભાવતું શાક હોય ને એ જ લીધું છે, કારણ કે અમે 3 જણ હોઈએ અને પછી બધું શાક નાખીને બનાવીએ ને તો મોટી પડે, એટલે જે ભાવતું શાક હોય ને એ જ મેં લીધું છે. તુવેરના દાણા, વટાણાના દાણા, પાપડી, પછી એક શક્કરિયું અને એક બટાકું, અને આ જે લીલું લસણની મેં ચટણી બનાવી હતી ને એનો મસાલો કરી દીધો છે, અને ટામેટાં લઈ લીધા છે. એની અંદર સિંગદાણા અને તલનો ભૂક્કો લીધો છે અને બધો મસાલો કર્યો છે. અને આજે અમે છે ને હું ઘરે મિની ઊંધિયું બનાવું છું. મિની ઊંધિયું જો ગાઈસ આપણું મિની ઊંધિયું બનીને તૈયાર થઈ ગયું છે. મસ્ત બન્યું છે. એ આપણે ધાર્યું નહોતું એના કરતાં બી સુપર્બ બન્યું છે. સુપર્બ મસ્ત મજાનું. ચલો, અને રોટલી જ બનાવી છે આજે તો, દાળ ભાત બી નથી બનાવ્યા, એટલે મસ્ત ખવાય ને બધાને ધરાઈને એટલા માટે. અને એટલું સુપર બન્યું છે ને ધાર્યું નહોતું એના કરતાં, કારણ કે મને એવું હતું કે નહીં સારું બને મારાથી. હું દર વર્ષે બનાવું છું પણ તો બી એમ વરસમાં એક વાર બનાવવાનું એટલે એમ થાય કે નહીં સારું બને, પણ મસ્ત મજાનું બની ગયું છે. અને જો આપણા વાસણ બી અહીંયા આગળ તૈયાર થઈ ગયા છે વાસણ ઘસવા માટે, અને કચરા પોતું બી બાકી છે. જુઓ આજે બધું ઝાપટ ઝુપટ સન્ડે છે એટલે ઝાપટ ઝુપટ કરીને કચરા પોતું કરવાનું હોય, એટલા માટે આપણને આજે 1.5 થી 2 કલાક જેવું ખાલી કચરા પોતું કરતા થશે. અને વાસણ ને બધું કરવાનું છે તો ચલો ફટાફટ પતાવી દઈએ કચરા પોતા વાસણ. જો ગાઈસ આપણે આજે રવિવાર હતો ને તો જીયાજીની ત્યાં આવી ગયા. આવવાનો કોઈ જ પ્લાન નહોતો, પણ છે ને જીયાજીનો ફોન આવ્યો કે માસી તમે આવો આવો આવો. પહેલી વાર આટલો ફોર્સ કર્યો એમને, એટલે પછી મેં કીધું ચલો તો જઈએ. તો પછી આપણે આવ્યા એમના ઘરે. આ જાડીઓ છે ને કંઈક બતાવે છે, મને ખબર નહીં કોમ્પ્યુટરમાં. ચાર્જ થાય છે જો પછી થશે. શેનો સ્લાઇડ છો? એ અમે તમને પછી કહીએ, પ્રેઝન્ટેશન અમે તમને કહીએ પહેલા. ચાલુ થઈ જાય. ચાલુ છે ખરા લેપટોપ? હા અમે બનાવ્યો એમ જ તો અમે હતી રે જીયા. આ પતંગ છીએ પતંગ નીચે મસ્ત બન્યું છે. અમે એકવાર બનાવ્યું હતું પણ જીઆઈ સેવ જ ના કર્યું. અરે રે, એટલે બધી ને તો પછી સેવ ના કર્યું તો મમરા નાખી દેવા હતા ને. પછી બીજા દિવસે ફરીથી આખું બનાવ્યું સાંજે. હા તું લૂંટવાનું જ કામ કર. જો અલા ના જો ગાઈસ જીયાએ પતંગો લૂંટી. જુઓ કેટલી જ બધાય. ઓ બાપરે આટલી બધી લૂંટી છે. આ બધી છે ને આમાંથી જે કેન્યા વાળી છે ને એ લૂંટેલી છે, જે નથી ને એ અમે લાયા. બસ આ વખતે આપણે હવે લાવવાના ને યાદ ચગાવવાના છે. અમે તો દર વખતે લૂંટી અમે ચકાઈએ પછી થાકી જઈને લૂંટવા જઈએ પાછા લૂંટણીયણ જીયા છે. આ જીયા લૂંટણીયણ જીયા છે. અમે ખર્ચો બચાવીએ છે. જુઓ જુઓ ખર્ચો થાય ખાલી ફિરકીનો ખર્ચો કરવાનો. અમે દર વર્ષે આ લાવતા હતા, અમે થર્ડ માં કે સેકન્ડ માં લાયા. ભાવી જીયા હે જાડુ તને. ગાઈસ આજની સવાર જોઈ લો કેટલી મસ્ત છે, ધુમ્મસવાળી. તડકા સુરત દાદા બી બહુ ઝાંખા ઝાંખા નીકળે છે જો આવી રહ્યા. અને આપણી આ કોપરેલની બોટલમાં કોપરેલ જામી ગયું છે, એટલે ફાઇનલી સારી એવી ઠંડી પડી છે. આમ ધુમ્મસ ધુમ્મસ છે, સામેનું ઘર બી આમ ઝાંખું ઝાંખું દેખાય છે. એવી સવાર છે આજની. કોપરેલની બોટલ જામી ગઈ એટલે ઠંડી પડી ગઈ એવું સાબિત થવા લાગ્યું છે. આજે છે ને આપણે જીયાજયની ઘરે આવ્યા છીએ. અમે દાદીની બર્થડે જવાના છે ને એટલે નહીં જીયાજયની. હા એટલે છે ને આજે જીયાજયની સ્કૂલમાં છે ને શું હતું, કાઇટ ફેસ્ટિવલ હતો. હે જીયા? કાઇટ ફેસ્ટિવલ. હે જાડિયા? કાઇટ ફેસ્ટિવલ. અને જીયા તે ન ચગાઈ બેટા? ના હું સ્પોર્ટ્સ ડે માં હતી ને એટલે અમારે ઉપર જવાનું હતું. ઓ આ છે ને હમણાં પરમ દિવસ આપણે આવ્યા ને ત્યારે એને કંઈક બતાવવાનું બાકી રહી ગયું હતું. જો આજે પાછું લેપટોપ ચાલુ કર્યું એને બતાવે છે આપણને. ચાલુ થઈ ગયું. જો ગાઈસ જીયાજયની આ બધું એમની જાતે લેપટોપમાં બનાવ્યું. તમને કોણે શીખવાડ્યું આવું? અમે જાતે કર્યું, તો એ શીખવાડ્યું નહીં. તમારા લોકોને આવું કરવું હોય ને તો જીયાજયની નાખજો. નહીં જાડુ કરી આપીશ ને? હા
આ તમારા સ્કૂલમાં આપવાનું છે આવું? ના સ્કૂલમાં ને પણ મેમે કીધું હતું બનાવવાનું છે અમે પ્રેક્ટિસ કરી છે આની સ્કૂલમાં આવું જ બનાવવાનું ઓ માસા હેપી બર્થડે માસાની બર્થડે છે આજે. હાય જીયા જયની જો માસાની બર્થડે છે ને એટલે અમે રેસ્ટોરન્ટમાં આવ્યા છે ને બહુ જ મસ્ત રેસ્ટોરન્ટ છે ઓપન રેસ્ટોરન્ટ છે અહીંયા ઝૂલો છે જો હું તમને બતાવું અહીંયા ઝૂલો બી છે જો આવી રહ્યો ઝૂલો બી છે પછી છે ને અહીંયા ગેમ છે જયનીની ફેવરેટ ગેમ જે આપણે છે ને ગેમ્સ પેલા એમાં ફેસ્ટિવલમાં ગયા હતા ને રમ્યું હતું ને એની એ ગેમ છે અને અહીંયા જો એમને મસ્ત તાપણું બી કરી આપ્યું છે ઠંડી ના લાગે ને એટલે અને અહીંયા છે ને અહીંયા બી મસ્ત વેઇટિંગ રૂમ જેવું છે અહીંયા બી કંઈક બહુ જ મસ્ત છે જો આ બી અને અંદર બી બહુ સરસ છે બહુ જ મસ્ત રેસ્ટોરન્ટ છે સુપર છે બહુ સરસ રેસ્ટોરન્ટ છે અહીંયા પેઇન્ટિંગ બી કેટલી મસ્ત છે એટલે આજે માસાની બર્થડે છે ને એટલે અમે બધા સેલિબ્રેશન કરવા આવ્યા છે જો હવે અને આ બાજુ બી બહુ જ મસ્ત છે જો આ કેટલું સરસ છે અહીંયા બેસવાનું છે અહીંયા ગાડી જો વાવ કેટલું મસ્ત છે બેસવાનું આ બાજુ બી છે પણ અહીંયા કોઈ છે નહીં ને એટલે બધું બંધ રાખ્યું છે બહુ જ મસ્ત છે જો ગમલા બી કેવા સરસ છે જાડુની તો ફેવરેટ છે નહીં જાડુ આ ગેમ ત્યાં ગાડી ફેસ્ટિવલમાં એ ગઈ હતી રમવા એમની આપણે પેલા શોપિંગ ફેસ્ટિવલમાં ગયા હતા ત્યાંથી નથી સૌથી પહેલા જે ગુમલો આવ્યો ને મજા આવી ગઈ મને નહીં ખાતું કોને પાક્કું કોને આવડે છે કોને જીયાને આવડે છે ફોર શું હવે કે તારા પપ્પાને આવડે છે તારા પપ્પા ચીટિંગ કર્યું હતું તમને લોકોને ક્યાંથી ખબર પડવાની અમાર ચીટિંગ કઈ રીતે જાય આમાં જીયા જઈનો આપણે આવી ઘરે વસાઈ લઈએ એવું કરીએ હે વેકેશનમાં તારણ જઈને આ આટલું તો તમારા રૂમમાં આવી જાય ટેબલ જેટલી જ છે ને હે શું કરશું પપ્પાને ખોકડાઈ ના કરીશ તું અંજાઈ પીવા જજો એવું બધું એના પાર્ટનર અહીંયા મૂકી દેવામાં અમે શું કરીએ બાપ રે આઈ બન્યું જઈની તો બગડી છે ભગા દાદા ટુ ઉપર બધું દાદા ટુ ઉપર બગડી ટોમેટો બેજો આપણે મંચાવ સૂપ મંગાવી લીધો જીયા તે કયો મંગાયો મંચાવ જાડુ તે તમે મંચુ મંગાવ મેં બી મંચાવ આ મીઠાની બોટલ કેટલી મસ્ત છે અને ચમચીઓની બી કેટલી મસ્ત છે બધું કાચું મસ્ત છે ચીનાઈ માટેની કાજલ એવું થયું સ્પેસ 6 માં ચમચીઓનું બી મસ્ત છે જો આવી ગઈ બેગ છે બેગ છે આમ બેગ બનાના શેકનું આ નીચે ટ્રે બી કેટલી મસ્ત છે સાથે જ આવતું છે આખો સેટ જ હશે આ પ્લાસ્ટિકનું છે આ બી ભરવાનું કઈ રીતે મેંગોસ આવી ગયો છે મેં બધાએ લઈ લીધો છે મેંગોસ શાક પરોઠા અને શાક રોટી અને ડુંગળી એક આવી ગઈ માનો બી એક મંગળાવી માનો દાદાને આ તો આઈસ્ક્રીમ વાળી આ કેક કાપવા વાળા ભાઈ ને એટલે હું કાપી દઉં કેક આને પોઝ કરો એ જાડી હા હું કેક કાપી દઉં હેડો લા હેડો હું કેક કાપી હું કેક કાપી દઉં મને કાપવા દે બર્થડે બોય આવી ગયા છે કેક કાપવા માટે બાકી આપણી ઈચ્છા હતી કેક કાપવાની પૂરેપૂરી ધીરું બોલો થોડું
તને સંભળાય ને એટલે જોરથી બોલું હેપી બર્થડે ટુ યુ દાદુ દાદુ જાતે ખાય છે દાદુ તો મમ્મો જીયાન ખવડાવ જાડિયા તને કેમ હસવું આવ્યું જાડું કેમ આટલું હસવું આવ્યું પપ્પાની વાતમાં જાડિયા હસવું આવ્યું